હેલો ગાઈસ, તો આજે હું આવી છું ચીલી ચટણી રેસ્ટોરન્ટમાં, જે બ્રેન્ડન સિટીમાં એકમાત્ર ઇન્ડિયન સ્ટાઇલની રેસિપીઝ ફૂડ સર્વ કરનારું એક રેસ્ટોરન્ટ છે કે જેનો ટેસ્ટ થોડો બહુ મોડરેટ છે, પણ તમને તમામ ઇન્ડિયન ડિશિસ અને ડિઝર્ટ અહીંયા મળી જાય અને ઇવન એમ્બિયન્સ પણ ટિપિકલ ઇન્ડિયન સ્ટાઇલનું છે. અને હું આજે એક્સાઇટેડ પણ છું કેમ કે ફાઇનલી અમારા ઘરે કોઈ ગેસ્ટ આવ્યું હતું અને ગુજરાતીઓ માટે મહેમાન આવે એટલે સોનામાં સુગંધ બને. તો આવ્યા હતા મારા સિસ્ટર ઇન લો અને જુગલના સિસ્ટર, એમની ફૂલ ફેમિલી સાથે આવ્યા હતા. તો અમારી ભાણકી એટલે કે એમની ડોટર સાથે અમે ખૂબ જ મજા કરી. તો શું કરવા બેઠી? ચાર કલાક માથું ચડાઈ રાત માટે આયા આપણે ખાલી. તો જમવા બેઠી જમવા ટુ ડિશ લઈશ. શું કરો છો મમ? ઓકે, તો જમવાની છો અહીંયા? અચ્છા, તું બનાવીને ખવડાવીશ તો વચ્ચે રહેવાનું. હાય કે સિયા, હાય સિયા, હાય કે હાય. તને ખુરશી ગમી? વિતુ, ખુરશી ગમી? કેવી ગમી? મસ્ત મસ્ત. ફાઇનલી કોણે શું ખાવું છે એના લાંબા ડિસ્કશન્સ કર્યા પછી ફાઇનલી વેઇટરને ઓર્ડર લખાવી દીધો અને ઘણા બધા લાંબા વેઇટ પછી અમને ડિનર સર્વ થયું અને ડિનર કેટ શું બોલે? કેટ. ડોગી શું બોલે? डॉगी से बोला अद्वितु से बोला રેબિટ થપ થપ. અને ડાકી કેવું કરે? क्यों करे એક દિવસ અમે ગયા હતા તો ઉપર સ્પાઈડર હતો. મેં તો અદ્વિતિ મને તો યાદ નહીં આવતો. चक्कर वाले क्या जाओ बंद कर दे इस नहीं क्या ओके बात नहीं बंद कर दो. દ્વિતિ હાય કર. હાય अरे वाह शादी खोली दी મસ્ત. રેસ્ટોરન્ટ અને ગાર્ડનમાં બચ્ચાઓ સાથે ઘણું બધું એન્જોય કર્યા પછી બીજા દિવસે અમે લોકો ફરીથી ગયા ક્લિયર લેક. અને આ ક્લિયર લેકની જર્ની એ દિવસે બપોરના સમયે કરી હતી, એટલે ત્યારે પણ તદ્દન અલગ જ વ્યૂ અને અલગ જ વાઇબ અમને લોકોને આવી રહી હતી. પરંતુ આ દિવસે ક્રૂઝ બંધ હોવાથી અમે ક્રૂઝની મજા તો ન માણી શક્યા અને ઇવન જે ગેસ્ટ આવ્યા હતા ક્રૂઝ માટે એક્સાઇટેડ થઈને એમને પણ ન મળી. બપોરનો સમય હતો એટલે પાણી તો એકદમ બ્લુ હા ચમકી રહ્યું હતું, એકદમ પ્યોર, અને એટલે જ તો કહેવાય છે ક્લિયર લેક. અને એને અડધા લોકો તો આમ ફટાફટ આમ નાહવા માટે પડી ગયા, રહેવાયું નહીં એટલે. અને ત્યાં ઘણા બધા લોકો પોતાનું સ્વિમ સૂટ અથવા તો બીચ વેર પહેરીને નાહી રહ્યા હતા અને પાણીમાં વોટર એક્ટિવિટીઝ કરી રહ્યા હતા. અને આ જુઓ નાના બચ્ચાઓ કે જે પોતાની અલગ જ મસ્તીમાં હતા, પોતપોતાની જગ્યા લઈ ડેરો જમાવીને માટીમાં ઘર અને ખાડા ખોદવા અને છોડવા રોપવાની એવી ઘણી બધી કામ. તો શું કરે છે તું? हाथी हाँ हिंदी ले आंधी कर हाँ आई रू किलो આનાથી સરસ આનાથી કર બેટા. जो आंधी कर સિયા શું કરે છે તું? શું કરે છે? हाथ नहीं अड़ा ભાણકી પહેલી વાર ઘરે આવી હોય અને પછી મામા ફોટો પડાવ્યા વગર રહે એમ કેમ ચાલે? તો મામાએ સરસ મજાની અલગ અલગ સ્ટાઇલ સાથે ભાણકી સાથે ફોટોસ પડાવ્યા, ભાણકી સાથે વાતો કરી, મજાક મસ્તી કરી, એની વાતો સાંભળી અને પછી અમે બંને કપલ ફોટોસ પણ લીધા. પણ અલ્ટિમેટલી એ દિવસે અમે લોકોએ મેચિંગ કર્યું હતું, ટ્વિનિંગ કર્યું હતું. ઓલું સોંગ છે ને, મારે કપડાં મેચિંગ કરવા છે. તો બસ એ દિવસે જ અમે લોકોએ અમારા કપડાં ઓલમોસ્ટ સેમ પ્રિન્ટવાળા, સેમ કલરવાળા હતા, તો મેચિંગ કરી લીધા હતા. તો આવા જ બીજા વ્લોગ્સ અને વિડીયોઝ જોવા માટે સબસ્ક્રાઈબ કરી દો મારી ચેનલને કેરી ઓન વિથ કેનેડા.